નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતના બે જાણીતા કલાકારોના સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયા પર ક્રેડિટ આપવાના મામલે તડાફડી બોલી ગઈ છે. આ વિવાદના કેન્દ્ર સ્થાને ગુજરાતની જાણીતી ગાયિકા કૈરવી બુચ અને ગાયક ક્ષિતિજ બેંકર છે. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ સ્વર્ગસ્થ ઉમાશંકર જોશીએ લખ્યું, સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. અને આ હાકલને પગલે ગુજરાતી ભાષાના સંવર્ધન અને જતન માટેના વિવિધ પ્રયોગો પણ થયા. ગુજરાતી ભાષા આપણી છે એવા ભાવનું સિંચન થાય એ માટે જાણીતા ગાયક કલાકાર અને રેડિયો જોકી ક્ષિતિજ બેંકર દ્વારા વટથી ગુજરાતી નામના શીર્ષક તળે લગભગ એક દાયકા ઉપરાંતથી અત્યંત ગંભીરતાપૂર્વક પ્રયત્નો થઈ રહ્યા છે. આ અંતર્ગત યોજાતા તમામ કાર્યક્રમોમાં આરજે ક્ષિતિજ દ્વારા અત્યંત કેચી પંચલાઇન પણ વાપરવામાં આવે છે, જે ગુજરાતની જાણીતી ગાયિકા કૈરવી બુચ દ્વારા એક શોભા વાપરવામાં આવી, જેને પગલે ઉહાપો મચી જવા પામ્યો છે. ઇંગ્લિશ જરા ઓછું આવડે એનો ગમ નથી, પણ ગુજરાતી સારું આવડે એનો મને ગર્વ છે. કારણ કે બીજી બધી ભાષા સારી છે, પણ ગુજરાતી ભાષા. સામાન્યતઃ સાહિત્યમાં કોઈની રચનાને પોતાના નામે ચડાવી દેવાનું ચલણ ખૂબ છે, ત્યારે ક્ષિતિજ બેંકરનું ધ્યાન એમના ફોલોવર્સ દ્વારા દોરવામાં આવતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. ખુદ આરજે ક્ષિતિજે નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં સ્વીકાર્યું કે તેઓ માત્ર ગુજરાતી ભાષા જીવતી રહે એ માટેના પ્રયત્નો કરે છે અને એને પરિણામે તેઓ તમામ કોન્સર્ટ અને અન્ય કાર્યક્રમો પણ નિઃશુલ્ક કરી રહ્યા છે. ત્યારે એવામાં જો કૈરવી બુચ દ્વારા માત્ર એમના પ્રોગ્રામમાં આ પંચલાઇનનો ઉપયોગ કર્યા બાદ એક સાચા કલાકાર તરીકે એમનો ઉલ્લેખ પણ કરાયો હોત તો વધારે સારું થાત, પરંતુ બંને પક્ષે નેટિઝન્સ આમને સામને આવી ગયા અને આ નહીં કરવા માટે ક્ષિતિજ બેંકરને કૈરવી બુચના પક્ષ તરફથી ધમકી સુદ્ધા આપવામાં આવી હોવાનો સ્ફોટક આક્ષેપ કરવામાં આવ્યો હતો. હવે મૂળ વાત એમ છે કે છેલ્લા 10 વર્ષથી વટથી ગુજરાતી નામની એક મુહિમ ચલાવીએ છીએ આપણે ભાષાને આગળ લઈ જવા માટે. થોડાક વર્ષો પહેલાં આપણને રિયલાઇઝ થયું કે ભાષાને આગળ લઈ જવી હોય તો એને યુવાનો સુધી પહોંચાડવી પડશે. એના સ્વરૂપે કોન્સર્ટ્સ કરીએ, સોશિયલ મીડિયા પર વિડીયોઝ કરતા હોઈએ છીએ, સ્કૂલ્સમાં આપણે સ્કોલરશિપ્સ આપીએ છીએ, 10મા ધોરણમાં સૌથી વધારે ગુજરાતીમાં માર્ક્સ આવે. આ બધી જે મુહિમ ચાલી છે એની પાછળની ઘણી બધી ટેગલાઇન્સ પણ છે. અંગ્રેજી સારું છે પણ ગુજરાતી મારું છે, બધી ભાષાઓ સારી છે પણ ગુજરાતી મારી છે. આવું કોન્સર્ટ્સમાં વર્ષોથી આપણે વાપરતા આવ્યા છીએ. પબ્લિક ડોમેનમાં છે, એના વિડીયોઝ છે. અને આ જે ગાયિકાની વાત છે, મજાની વાત તો એ છે કે એ પોતે મારા કોન્સર્ટમાં મહેમાન તરીકે આવી ચૂક્યા છે, એટલે એમણે તો સાંભળી જ હોય. એમણે એમના પોતાના કોન્સર્ટમાં આ ટેગલાઇનનો જ્યારે ઉપયોગ કર્યો ત્યારે મારું ધ્યાન કોઈકણે દોર્યું અને મારા જે અમુક ફોલોવર્સ હતા એ લોકોએ મને કહ્યું કે ભાઈ આવું થઈ રહ્યું છે, આ તો ટેગલાઇન તમારી છે. એટલે જ્યારે મેં વાંધો ઉઠાવ્યો કે ભાઈ ક્રેડિટ તો આપો, ત્યારે કહેવામાં આવ્યું કે ક્યાંથી સાબિત થાય છે કે તમારી છે, આ ટેગલાઇન તો બહુ જેનેરિક છે, કોઈ પણ બનાવી શકે છે, કોઈ પણ વાપરી શકે છે. અને હદ તો ત્યારે થઈ ગઈ કે ક્રેડિટ આપવાને બદલે મને ફોન પર ધમકી મળી કે તમે જાહેરમાં આવું લખો છો અને આ તો તમારી છે નહીં, આની માલિકી કોઈની હોઈ ના શકે. હવે ભાષાની કે ટેગલાઇનની કોઈની માલિકીની વાત જ નથી, આ તો કલાની વાત છે અને પરસ્પર સહકાર, સહયોગ અને રિસ્પેક્ટ આપવાની વાત છે. આજે હું ટી શર્ટ પહેરી છે મેં વટથી ગુજરાતીની, આ મેં નથી બનાવી, આ કોઈકણે બનાવી છે. આ ટેગલાઇન, આ કેમ્પેન ઘણા બધા લોકોએ પોતાના નામે ચલાવ્યું છે અને ભાષાના પ્રચાર માટે થતું હોય તો એમાં મને વાંધોય નથી. પણ ફક્ત વાત એટલી છે કે જે વ્યક્તિને ખબર છે, આટલા બધા લોકોએ એમનું ધ્યાન દોર્યું છે, ત્યાર પછી એક નાનકડી ક્રેડિટ આપવામાં કોઈનું શું જાય એ મારી સમજની બહાર છે. અત્રે નોંધનીય છે કે નવરાત્રી દરમિયાન પણ ખુદ કૈરવી બુચ ગુજરાતની કોયલ બનીને વડોદરામાં તેમના કંઠના કામળ પાથરી ચૂક્યા છે. ત્યારે આ પ્રકારની હરકતને પરિણામે સોનાની થાળીમાં લોડાની મેખ વાગી ગઈ છે. જો કે આ તમામ બાબતોથી ક્ષિતિજ બેંકરે ભારે મને જણાવ્યું કે કલાનગરી તરીકે પ્રખ્યાત એવી વડોદરા નગરીએ કૈરવી બુચની કલાને માથે બેસાડી છે, ત્યારે એક કલાકાર તરીકેનો આ એટીટ્યુડ યોગ્ય નથી. મારી અપેક્ષા એવી હોય કે જેટલા ગુજરાતી કલાકારો છે
દરેકે દરેક ફિલ્ડમાં હોય, ચાહે એ આર્ટિસ્ટ્સ હોય, કોમેડિયન્સ હોય, એક્ટર્સ હોય, સિંગર્સ હોય, એ પણ સાથે આ મુહિમમાં જોડાય. કારણ કે ગુજરાતી ભાષા જીવશે તો બધાનું ગુજરાન ચાલશે કે બધાનું કામ ચાલશે. જો ભાષા જતી રહેશે તો આપણે શું કરીશું? તો કલાકારો જોડાય તો ગમે. કલાકારો બાખડે આવીને કે પછી ધમકીઓ આપે તો એ તો પછી યોગ્ય નથી. એટલે એ આખો વિવાદ હતો. જો કે મારે એ વિવાદ ત્યારે પણ ચલાવવો નહોતો અને અત્યારે પણ મને એવું લાગે છે કે જે બધાને ખબર જ છે જે વાત મેં શરૂ કરી છે એનું પ્રમાણ હવે બીજા કોઈ પાસેથી લેવાની મને કોઈ જરૂર લાગતી નથી. પણ છતાંય મને ગમ્યું હોત જો એક કલાકાર તરીકે મારી કલાને કોઈકને ભલે બિરદાવે નહીં કે સરાહના ના આપે, પણ એને એક્નોલેજ કરે કે ભાઈ હા, આવી શરૂઆત કોઈકને કરી છે. અને સ્પેસિફિકલી હું વાત કરું આ ગાયિકાની, તો આ શહેરે એમને જેટલું આપ્યું છે એ શહેર પ્રતિ એ થોડુંક દાયિત્વ પણ બતાવ્યું હોત, થોડુંક રિસ્પેક્ટ બતાવ્યું હોત આ શહેરના ઓડિયન્સ પ્રતિ, તો કદાચ મને ગમ્યું હોત. મને કોઈ કમ્પ્લેન કરવાની યોગ્ય એટલે નથી લાગતી, કારણ કે હું કલાકાર માણસ છું અને હું મારા જીવનમાં કામમાં વ્યસ્ત પણ છું. મને એવું લાગે છે કે ગુસ્સામાં એમનાથી જે બોલાયું હશે એ બોલાયું હશે. હવે એની હું સામે ફરિયાદ કરું, એની વળતી એ ફરિયાદ કરે, એ સિલસિલો ચાલ્યા જ કરે અને એનો કોઈ અંત નથી અને એનાથી કોઈ મોટિવ ક્લિયર થતો નથી. મારે એમની સાથે કોઈ ઝઘડો નથી. મારે ખાલી એટલું કહેવું હતું કે ભાઈ આ કામ શરૂઆત મેં કરી છે, તમે ક્રેડિટ આપો તો સારું. નથી આપી એમણે ક્રેડિટ, તો હવે જેવા જેના સંસ્કાર, જેવી જેની સમજ, આપણે એમાં બીજું શું કહીએ. આપણી માતૃભાષા ગુજરાતીના જતન માટે તમામ કલાકારો જે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર ખૂબ અનુકરણીય છે. કારણ કે આજના યુગમાં આપણે સૌ કોઈએ એ ગંભીરતાપૂર્વક સમજી લેવાની જરૂર છે કે જ્યારે ભાષા મરે છે ત્યારે સમગ્ર સંસ્કૃતિનો પણ લોપ થાય છે. ત્યારે આ પ્રકારના કાવા દાવાથી દૂર રહીને માત્ર ગુજરાતી ભાષાને પરમ વૈભવ ઉપર લઈ જઈએ તો જ આપણે ખોખારીને કહી શકીશું કે હા, અમે વટથી ગુજરાતી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.